નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। ડિસેમ્બરનો મહિનો હતો, અત્યંત ઠંડી પડી રહી હતી। મોહનભાઈ હવે ઉંમરના એ તબક્કે હતા જ્યાં દરેક દિવસમાં પોતાનામાં સંઘર્ષથી ઓછો ન હતો। છેલ્લા 6 મહિનાથી તેઓ તેમના નાના પુત્રના ઘરે રહેતા હતા। મોહનભાઈ કિડનીના દર્દી હતા। આજે સવારે જ્યારે તેઓ જાગીને ઉઠી ગયા ત્યારે તેઓ ગભરાઈ ગયા, કારણ કે તેમને સૂતી વખતે પથારી ભીની કરી દીધી હતી। એટલામાં જ રૂમનો દરવાજો ખખડ્યો અને તેમની નાની વહુ રચના અંદર આવી। તેમના ભીના પલંગ પર નજર પડતા જ તેમની ભમર ઊંચી થઈ ગઈ અને તે ગુસ્સે થઈ ગઈ અને બૂમો પાડવા લાગી, શા માટે રાત્રે આટલું પાણી પીવો છો કે આ સ્થિતિ થઈ જાય છે? જો બાળક પથારી પર ભીનું કરે તો તે સમજી શકાય તેવું છે, પણ અહીં આ ઉંમરે છી છી। તેમની વહુ રચના મોઢું ચડાવીને રૂમની બહાર નીકળી ગઈ। અહીં પુત્રવધુના શબ્દો તીક્ષ્ણ તીરની જેમ મોહનભાઈના હૃદયમાં ઊંડે સુધી ઘૂસી ગયા, પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં। તેમની આંખો નીચે ઝૂકી ગઈ કડકડતી ઠંડીમાં, પણ તેઓ ગભરાટ અને અકળામણના કારણે પરસેવાથી લથપથ થઈ ગયા અને છડકથી ઊભા થઈને બેડશીટ ધોવા લાગ્યા। તે પોતે પણ આ વાતથી ખૂબ જ ચિંતિત હતા। તેમનું પણ આ વાત પર કંટ્રોલ ન હતું। તેમને કિડનીની બીમારી થઈ ત્યારથી આ સમસ્યા પણ વધી ગઈ હતી। રચનાનો ગુસ્સો રૂમની બહાર આવતા વધારે ભટકી ગયો। તેણે રસોડામાં વાસણો પછાડીને કહ્યું, હવે બસ રોજના આ નાટક હું ક્યાં સુધી સહન કરીશ? તે દરમિયાન શેવિંગ કરતી વખતે અમિતે પૂછ્યું, અરે રચના, તું આટલી વહેલી સવારે કેમ બૂમો પાડે છે? શું થયું? રૂમમાં જાઓ અને જુઓ તમારા પિતા શું કરે છે। હું કંટાળી ગઈ છું, પણ શું થયું તું મને કહીશ? અમિતે પૂછ્યું। ત્યારે રચનાએ ગુસ્સાભર્યા સ્વરે કહ્યું, બીજું શું થશે? તમારા પપ્પાએ ફરીથી પલંગ ભીનો કર્યો। હું હવે નથી કરી શકતી, હું કંટાળી ગઈ છું। હવે એ રૂમની સફાઈ મારાથી નહીં થાય। તમે જલ્દીથી તમારા પપ્પાનું કંઈક કરો, નહીં તો હું આ ઘર છોડીને મારા માતા પિતાના ઘરે જતી રહીશ। અમિત, જે પહેલેથી જ પોતાના ઓફિસના કામને લઈને તણાવમાં હતો, માથું પકડીને બેસી ગયો। શું કરું રત્ના, મને કંઈ સમજાતું નથી। એક તરફ ઓફિસનું કામ છે અને બીજી તરફ પપ્પાની તબિયત છે, અને હવે તું પણ દરેક મુદ્દે તારા માતા પિતાના ઘરે જવાની ધમકી આપવા લાગી છે। આપણે 2 બાળકોના માતા પિતા છીએ, જરા સમજદારી બનાવ। અને રત્નાની આંખોમાં ગુસ્સો ઉભરાઈ આવ્યો। મારે સમજદારી બતાવવાની મેં તમને કહી દીધું, પપ્પાનું કંઈક કરો અથવા હું છોડીને જતી રહું। હવે તમારો નિર્ણય છે। આ સાંભળીને અમિત ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અરે તો ઠીક છે ને, હું ભાઈને ફોન કરીશ। છેવટે આ મારી એકલાની જવાબદારી નથી। 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પણ ભાઈ કે ભાભીને કંઈ પડી જ નથી। જ્યારે પણ તેમનો પિતાને રાખવાનો વારો આવે છે ત્યારે કોઈક ને કોઈક બહાનું બનાવે છે। કાં તો ભાભી બીમાર પડે છે અથવા ભાભી અચાનક બિઝનેસ ટ્રીપ પર જતા રહે છે। બીજું કંઈ નહીં તો ભારે કામના બોજનું બહાનું બનાવીને વાતને ટાળી દે છે। હું એકલો બધું કેવી રીતે સંભાળું? હવે જો હું તેમને ફોન કરીને પિતાને લઈ જવા કહીશ તો ફરીથી કોઈ બહાનું તૈયાર હશે તેમની જોડે। આટલું કહીને અમિતે ફોન કર્યો, પણ સામા છેડેથી કોઈએ ફોન ઉપાડ્યો નહીં। મોહનભાઈને 2 પુત્ર હતા, રોહિત અને અમિત। બંને પુત્રો વચ્ચે 10 વર્ષનું અંતર હતું। તેમનો મોટો પુત્ર રોહિત એન્જિનિયરનો અભ્યાસ કરીને મુંબઈમાં સ્થાયી થયો હતો, જ્યારે નાનો પુત્ર અમિત હંમેશ તેના માતા પિતા સાથે રહેતો હતો। પરંતુ મોહનભાઈની પત્નીના અવસાન બાદ તેમની નાની વહુ રચનાએ તેમની તમામ જવાબદારીઓ લેવાનો ઇનકાર કરી દીધો હતો। તેને કહ્યું કે જ્યારે દીકરા 2 છે તો બંને પોતાની જવાબદારી સમાન રીતે ઉપાડવી જોઈએ, સમાન રીતે દેખભાળ કરવી જોઈએ। અમિતને પણ આ વાત સાચી લાગી। લાંબી ચર્ચા અને વિવાદ પછી એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને ભાઈઓ તેમના પિતાને 6 મહિના માટે તેમની સાથે રાખીને વારાફરતી લઈ જશે। ત્યારથી મોહનભાઈ વર્ષના 6 મહિના તેમના મોટા પુત્રના ઘરે અને બાકીના 6 મહિના તેમના નાના પુત્રના ઘરે રહેતા હતા। પણ આ વખતે મોહનભાઈને મોટા દીકરાના ઘરે જવાનું જરા પણ મન ન હતું। તેઓ જાણતા હતા કે અહીં રચનાના કડવા શબ્દો સાંભળવા મળે છે, પરંતુ ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હતી। મોટી વહુની સાથે સાથે મોટો દીકરો પણ તેમની સામે બૂમો પાડતો શરમાતું ન હતું। અમિત ફોન પર રોહિતનો નંબર ડાયલ કરતો રહ્યો, પરંતુ કોલ સતત ડિસ્કનેક્ટ થઈ રહ્યો હતો। એટલામાં જ રૂમના રચનાનો જોરદાર અવાજ ગુંજ્યો। અરે શું થયું? તમે હજુ સુધી ફોન નથી કર્યો?
અમિતે થાકેલા સ્વરે જવાબ આપ્યો. અને મેં એકવાર નહીં 5 વાર ફોન કર્યો, પણ ભાઈ ફોન ઉપાડે ત્યારે ને. રત્નાએ ચીડાઈને કહ્યું, આ તેઓ હવે ક્યાં ફોન ઉપાડશે? જ્યારે આપણો રાખવાનો વારો આવે છે ત્યારે તેઓ 15 દિવસ પહેલા ફોન કરે છે અને પિતાને લઈ જવાની જીદ કરવા લાગે છે. તમે પણ તેની વાત સાંભળીને પિતાને તરત જ લઈ આવો છો, પરંતુ જ્યારે તેમનો વારો આવે છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. હવે તમને જ તેમને મુંબઈ મૂકી આવો. અમિતે હેરાન થતા કહ્યું, રત્ના, તને ખબર છે મારી પાસે અત્યારે સમય નથી. કંપનીના મેનેજર બન્યા બાદ મારી જવાબદારીઓ વધી ગઈ છે. હું ઓફિસમાંથી રજા લઈ શકતો નથી. રત્નાએ ગુસ્સામાં આંખો ફેરવીને કહ્યું, મને એ બધી નથી ખબર. તમે ગમે તે રીતે પિતાને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરો, નહીતર મારી વાત મનાવવા માટે મારે બીજી પદ્ધતિ અપનાવવી પડશે. આટલું કહી રત્ના ગુસ્સામાં રસોડામાં જતી રહી. અમિત ખુરશી પર બેઠો ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો. તે સમજી શકતો ન હતો કે આ પરિસ્થિતિને કેવી રીતે હલ કરવી. સવારની દલીલ બાદ પછી અમિત નાસ્તો કરવા બેઠો હતો ત્યારે તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર તેના અસિસ્ટન્ટનું નામ દેખાણું. તેણે ફોન ઉપાડ્યો. હેલો સર, તમને યાદ છે ને આજે ઇન્ટરવ્યુ સત્ર છે અને તમે હાયરિંગ ટીમનો ભાગ છો. ઘણા અરજદારો આવી ગયા છે. ઓહ, આ મારા તો દિમાગમાંથી જ નીકળી ગયું હતું. ઝડપથી નાસ્તો કરીને અમિત તેની ઓફિસે જવા રવાના થયું. અમિત બહુ મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર હતો. થોડી જ વારમાં તે પોતાની કારમાં ઓફિસે પહોંચી ગયો. ઓફિસે પહોંચતા જ તેણે જોયું કે હોલ અને કોરિડોર અરજદારોથી ખચોખચ ભરેલા હતા. દરેક વ્યક્તિ હાથમાં ફાઇલો અને સીવી લઈને પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. અમિત કોઈની સામે જોયા વગર પોતાની કેબિન તરફ ચાલ્યો ત્યારે અચાનક એક અવાજે તેને અટકાવ્યો. અરે દોસ્ત અમિત, કેટલા વર્ષો પછી મળીએ છીએ. મને ઓળખ્યો કે ભૂલી ગયો? અમિત ચોંકી ગયો. સામે ઉભેલી વ્યક્તિએ હસીને તેને ગળે લગાડ્યો. હું કિશન છું, તારો બાળપણનો મિત્ર. અમિત થોડી ક્ષણો માટે ઊભો રહ્યો. તેના ચહેરા પર એક કાચું સ્મિત દેખાયું, પણ તરત જ ગાયબ થઈ ગયું. કિશનનું ઔપચારિક વર્તન તેને સારું ન લાગ્યું. ઘણા બધા લોકો વચ્ચે તેના પદ અને પ્રતિષ્ઠા માટેની તેની ચિંતા તેમને બાળપણની મિત્રતા કરતા વધારે હતી. કિશનને કદાચ અમિતની દબાયેલી લાગણીઓનો અહેસાસ થયો હતો, એટલે પોતાના શબ્દોમાં ઔપચારિકતાનો સ્વર લાવીને તેણે પૂછ્યું, તમે અહીં કામ કરો છો? આ સાંભળીને અમિતને અંદર એક અજીબ સંતોષ થયો. તેને ગર્વથી ગરદન લંબાવીને કહ્યું, હા, હું આ કંપનીનો મેનેજર છું. હું અત્યારે થોડી ઉતાવળમાં છું, ચાલો જઉં છું. એમ કહીને અમિત ત્યાંથી આગળ વધી ગયો. ઇન્ટરવ્યુ પેનલમાં અમિત બેઠો હતો. આજનો દિવસ તેના માટે ખૂબ જ ખાસ હતો. એક મોટી કંપનીના મેનેજર તરીકે તે પહેલીવાર ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સામેલ થયો હતો. જ્યારે તે તેની ખુરશી પર બેઠો ત્યારે તેને પોતાની જાત પર ગર્વ થયો, પણ આ ગર્વ ટૂંક સમયમાં જ અભિમાનમાં ફેરવાઈ ગયો. જ્યારે તેનો જૂનો સ્કૂલનો મિત્ર કિશન ઇન્ટરવ્યુ આપવા આવ્યો અને તેની સામે ઊભો રહ્યો. કિશનને રૂમમાં પગ મૂકતા જ અમિતના મનમાં શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ. બંને વચ્ચે મિત્રતા કરતા હરીફનો સંબંધ વધુ હતો. તેઓ શાળા દરમિયાન પડોશી પણ હતા. બંને મહેનતુ અને બુદ્ધિશાળી હતા, પણ કિશન હંમેશા જીતી જ જતો. અમિતને યાદ આવ્યું કે કિશનથી આગળ જવા માટે તે દર વખતે બમણી મહેનત કરતો હતો, પણ અંતે કિશન જ જીતી થતી હતી. કિશન પ્રત્યે અમિતના મનમાં હંમેશા કડવાહટ રહેતી. શાળાના શિક્ષકો અને આચાર્ય હંમેશા કિશનના વખાણ કરતા. તેના ક્લાસમેટ પણ કિશનની ક્ષમતાઓથી પ્રભાવિત થયા હતા. એક દિવસ કિશન બહુ મોટો માણસ બનશે. તે પોતાની ક્ષમતાના બળ પર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. આ શબ્દો વારવાર તેના કાનમાં પડઘાતા. પણ આજે એ જ કિશન જે એક જમાનામાં સૌથી આગળ હતો, એ જ કિશન આજે કામ માટે તેની સામે ઊભો હતો. આમ ઊંચો હોદ્દો આજે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને કિશન હજુ સારી નોકરી પણ નથી શોધી શક્યો. પોતાની માટે આ વિચારે અમિતની છાતી ગર્વથી પોળી થઈ ગઈ. ભૂતકાળની યાદોને પાછળ ધકેલીને અમિત વર્તમાનમાં આવ્યો. કિશનને જોઈને અમિતના ચહેરા પર એક કટાક્ષભર્યું સ્મિત દેખાયું, પણ કિશનના ચહેરા પર કોઈ ચિંતાની રેખા ન હતી. એ આત્મવિશ્વાસથી ભરપૂર હતો. ઇન્ટરવ્યુની પ્રક્રિયા શરૂ થઈ.
પેનલના સભ્યો એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યા. કિશને દરેક પ્રશ્નનો શ્રેષ્ઠ રીતે જવાબ આપ્યો. પેનલમાં તમામ સભ્યો તેની પ્રતિભાવથી પ્રભાવિત થયા હતા. પેનલે સર્વાનુમતે કિશનને પદ માટે પસંદ કરવાની ઓફર કરી. જ્યારે અમિતને તેનો નિર્ણય પૂછવામાં આવ્યો ત્યારે તેણે માત્ર ઔપચારિકતા તરીકે આમાં માથું હલાવી દીધું. કિશન 3 દિવસ પછી જોડાયો અને પૂરા દિલથી કામ કરવા લાગ્યો. આજે આ ઘટનાને 10 દિવસ વીતી ગયા હતા. અમિત આજે ઓફિસે પહોંચ્યો ત્યારે તેના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તે મોટી મુશ્કેલીમાં હતો. તેની પત્ની રચનાએ વહેલી સવારે ઘર માથે લઈ લીધું અને ફરીથી આ મુદ્દો ઉઠાવ્યો. ફરી ઘરમાં જોરદાર હોબાળો થયો, જેનો અવાજ હજુ પણ કાનમાં ગુંજતો હતો. સમસ્યાનું સમાધાન શોધવા માટે અમિતે તેના ભાઈ રોહિતને ઘણીવાર ફોન કર્યો, પરંતુ દરેક વખતે તેને એક જ કડવો જવાબ મળ્યો: હું અત્યારે ખૂબ જ વ્યસ્ત છું. સમય મળતા જ હું પપ્પાને લેવા આવીશ. હજુ થોડા દિવસ એમને તારી જોડે રાખ. આ બધી વાતો તેના મગજમાં ચાલી રહી હતી. ત્યારે જ અચાનક દરવાજે ટકોરા પડ્યા. મે આઈ કમ ઇન સર? અમિતે માથું ઊંચું કરીને જોયું. આવ કિશન, તેણે કહ્યું. ત્યારે કિશન અંદર આવતા જ બોલ્યો, સર, મારે 2 દિવસની રજા જોઈએ છે. અમિતે તેની સામે જોયું અને આશ્ચર્યજનક સ્વરમાં પૂછ્યું, અરે, તું હમણાં જ જોડાયો છે અને અત્યારથી રજા જોઈએ છે? તને ખબર છે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. તું રજા વિશે વિચારી પણ કેવી રીતે શકે? તો કિશનને અચકાતા જવાબ આપે, સર, વાસ્તવમાં કાલે મારે મારી માતાને મુંબઈ લઈ જવાના છે. મારી મોટી બહેનને ત્યાં રહે છે અને તેમના નવા ઘરનું મુહૂર્ત છે. જવું જરૂરી છે. અમારે સવારની ટ્રેનમાં જવાનું છે મુંબઈ. આ સાંભળીને અમિતના મનમાં અચાનક એક વિચાર ઝબકી ગયો. ભાઈનું ઘર પણ મુંબઈમાં જ છે. કિશનને જવું છે તો હું મારી સમસ્યા પણ કેમ ના ઉગાલી લઉં? વિચારતી વખતે તેના ચહેરા પર એક કુટિલ સ્મિત ફેલાઈ ગયો. તેને શાંત સ્વરમાં કહ્યું, ઠીક છે કિશન, તને રજા મળી શકે છે, પણ તારે મારા માટે એક નાનું કામ કરવું પડશે. કિશન તરત જ સંબંધ થઈ ગયો અને કહ્યું, હા સર, કહો. પાછા આવ્યા પછી કરીશ તો? અમિતે માથું હલાવીને કહ્યું, ના કિશન, આવ્યા પછી નહીં. તારે આ કામ કાલે જ કરવાનું રહેશે. ખરેખર તો મારો મોટો ભાઈ પણ મુંબઈ રહે છે. જો તને વાંધો ન હોય તો તું મારા પિતાને તારી સાથે લઈ જઈ શકે છે. શું છે કે તેમને એકલા મોકલી શકતો નથી અને મારી પાસે તેમને લઈ જવાનો બિલકુલ સમય નથી. જો તું તેમને સાથે લઈ જઈશ તો મારા મોટા ભાઈ તેમને સ્ટેશન પર રિસીવ કરી લેશે. કિશને આ જોઈને હસીને કહ્યું, અરે સર, કેવી સુવિધા! જો હું તમને કોઈ કામમાં આવી શકું તો હું ખુશ થઈશ અને પછી આ બહાને હું અંકલને પણ મળી લઈશ. કિશનનો જવાબ સાંભળીને અમિતને લાગ્યું કે જાણે તેના માથા પરથી ભારે બોજ હટી ગયો. તેને વિચાર્યું પણ ન હતું કે તે આ સમસ્યાનો ઉકેલ આટલી સરળતાથી શોધી લેશે. કિશન રૂમની બહાર ગયો ત્યારે અમિત તેની ખુરશી પર આરામથી બેસી ગયો અને રાહતનો ઊંડો શ્વાસ લીધો. સાંજે ઘરે પહોંચ્યા પછી જ્યારે અમિત તેના પિતા મોહનભાઈને બીજા દિવસે મુંબઈ જવા વિશે કહ્યું ત્યારે તેની પત્ની રચના ખુશ થઈ ગઈ. ઓહ વાહ, આખરે સમસ્યાનો ઉકેલ મળી ગયો. હવે મને થોડો આરામ મળશે. મનમાં ને મનમાં રચનાએ વિચાર્યું. કોઈ પણ વિલંબ કર્યા વિના તેણે મોહનભાઈનું સામાન પેક કરવાનું શરૂ કર્યું. તેણે આ પહેલા ભાગ્યે જ આવી ચપળતા બતાવી છે, પણ બીજી બાજુ મોહનભાઈના ચહેરા પર ઉદાસીના વાદળો છવાઈ ગયા. પરંતુ કોઈને પણ કોઈ ફરક પડતો ન હતો કે તેઓ દુઃખી હતા કે ખુશ. બધાને પોતપોતાની પડી હતી. બીજા દિવસે સવારે મોહનભાઈનો સામાન બહાર આંગણામાં લઈ જવામાં આવ્યો. અમિત જ્યારે પિતાનો સામાન કારમાં મૂકી રહ્યો હતો ત્યારે મોહનભાઈએ ધીમા કર્કશ અવાજમાં કહ્યું, દીકરા અમુ, તું મને મુંબઈ મૂકી આવતો તો સારું રહેતું. મને એકલા મુસાફરીમાં અસ્વસ્થતા લાગે છે. અમિતને તેના પિતાના અવાજમાં ઉદાસી નજરે ન પડી. ઉપરથી તેને ગુસ્સામાં કહ્યું, પપ્પા, તમને કેટલી વાર કહ્યું છે કે મને અમુ ના બોલાવો. મારું નામ અમિત છે. તમે જ રાખ્યું હતું ને, તો તમે મને એ જ નામથી બોલાવો. હવે હું એટલી ઊંચી પોસ્ટ પર છું કે સમાજમાં મારું એક સ્ટેટસ છે. શું તમને એ પણ ખબર છે કે મારી નીચે કેટલા કર્મચારીઓ કામ કરે છે? તેઓ મને કેટલું સન્માન આપે છે. હવે તમે બધાની સામે અમુ કહેશો તો મારું શું માન બાકી રહેશે? નાનપણથી જ પોતાના પુત્રને આ નામથી બોલાવવામાં ટેવાયેલા મોહનભાઈ કઈ બોલ્યા વગર
તેની સામે જોઈ રહ્યા હતા. અમિતે આગળ કહ્યું, અને જ્યાં સુધી તમારી સાથે મુંબઈ જવાની વાત છે, આ દિવસોમાં હું એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છું, એટલે તમારી સાથે જવું મારા માટે શક્ય નથી. પુત્રની વાત સાંભળતા જ મોહનભાઈના ચહેરા પર નિરાશાના ઘેરા વાદળ છવાઈ ગયા. એટલામાં તેમના કાને અવાજ આવ્યો, દાદા જલ્દી આવજો, તમારા વગર મારું મન નથી લાગતું. પાછું વળીને જોયું તો તેના પુત્ર, જેમની નિર્દોષતાને અને પ્રેમની કોઈ પણ કૃત્રિમતાથી રહિત હતા, તેમની ભેટવા દોડી આવ્યા. પોતાના પુત્રને જોતાની સાથે મોહનભાઈનો ચહેરો સ્નેહથી ફૂલી ગયો. તેમને બંનેને લગડે લગાવતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. હા દીકરા, હું જલ્દી આવીશ, તેમને બાળકોના વાળમાં હાથ ફેરવતા કહ્યું. અમિતે આ દ્રશ્ય જોયું, પણ તેની અંદરની સહનશીલતા કદાચ ક્યાંક ઊંડે સુધી દટાઈ ગઈ હતી. પપ્પા, મોડું થઈ રહ્યું છે, ચાલો ઘરમાં બેસો, તેણે કહ્યું. મોહનભાઈએ બાળકોને ગળે લગાડ્યા અને ભારે હૈયે કારમાં બેસી ગયા. તેમના હૃદયની અંદર પીડા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. કાર આગળ વધવા લાગી અને એ જ સમયે તેમની આંખોમાં ખૂણેથી આંસુના ટીપા ધીમે ધીમે તેમના ગાલ નીચે વહી ગયા. અમિત અને મોહનભાઈ રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે એક જાહેરાત સંભળાઈ, યાત્રીઓ કૃપા કરીને ધ્યાન આપો, ટ્રેન 1 કલાક મોડી છે. અમિતે ગુસ્સામાં ગયું, ટ્રેનો ક્યારેય સમયસર આવતી નથી. અમિતે જોયું કે કિશન પહેલેથી જ પ્લેટફોર્મ પર હાજર હતો. તેને મોહનભાઈને નજીકની બેન્ચ પર બેસવા કહ્યું અને આજુબાજુ જોઈને અમિતે કહ્યું, અરે કિશન, તે કહ્યું હતું કે તું તારી મા સાથે ત્યાં જઈ રહ્યો છે, પણ તેઓ ક્યાંય દેખાતા નથી. કિશને સ્મિત કર્યું અને નજીકની બેન્ચ પર બેઠેલી નબળી અને નમેલી વૃદ્ધ સ્ત્રી તરફ ઇશારો કરતા કહ્યું, આ મારી માતા છે. અમિતે તેમને જોઈને ચોંકી ગયો. તે કિશનની માતાને ઓળખી જ ન શક્યો. તેઓ બહુ વૃદ્ધ ન હોવા છતાં તેઓ શારીરિક રીતે ખૂબ જ નબળા અને વૃદ્ધ દેખાતા હતા. કિશન, તેઓ આટલા કમજોર અને બીમાર કેમ લાગે છે? અમિતને નવાઈ લાગી તો કિશને કહ્યું, 4 વર્ષ પહેલા મારા માતા પિતા એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. એ અકસ્માતમાં પિતાએ જીવ ગુમાવ્યો. આટલું કહેતા કિશનનું ગળું ભરાઈ આવ્યું. તેણે આગળ કહ્યું, તે અકસ્માતમાં માને ગંભીર ઈજાઓ થઈ હતી. એમને મહિનાઓ સુધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ માં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકી નહીં. ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી. પિતાના ગયા પછી માને એટલો આઘાત લાગ્યો કે તે અંદરથી ભાંગી પડી. તેની ઉપર તેની યાદશક્તિ પણ નબળી પડી ગઈ હતી. ડોક્ટરે કહ્યું કે તેમને અલ્ઝાઇમર છે. હવે એ તો ભૂલી જવા લાગી છે. ક્યારેક તે મને ઓળખી પણ શકતી નથી. પછી કિશન બોલ્યો, શું તમે જાણો છો સર, મારા માતા પિતાનો અકસ્માત થયો તેના 2 દિવસ પહેલા જ મને વિદેશમાં નોકરી માટે અપોઇન્ટમેન્ટ લેટર મળ્યો હતો. અમે બધા ખૂબ જ ખુશ હતા, પણ પપ્પા ગયા પછી મેં વિદેશ જવાનું કેન્સલ કર્યું, કારણ કે માને મારી જરૂર હતી. મેં વિચાર્યું કે હું અહીં રહીશ અને સારી નોકરી કરીશ, પરંતુ પછી કોવિડ યુગ આવ્યું અને સારી નોકરી એક સ્વપ્ન જ રહી ગઈ. અમિત ચોંકી ગયો. શું તે સુવર્ણ તક છોડી દીધી અને અફસોસ નથી થતો? કિશન હસતા હસતા બોલ્યો, અફસોસ બિલકુલ નહીં સર, મારી માના આશીર્વાદ મારા માથા પર છે. આ મારા માટે સૌથી મોટી સંપત્તિ છે. મને ફરી નોકરી મળી જશે, પણ જો એ સમયે મેં મારી માને છોડી દીધી હોત તો કદાચ આ અફસોસ આખી જિંદગી રહે. આ સાંભળીને અમિતે આશ્ચર્ય સાથે કહ્યું, પરંતુ આ હાલતમાં તેમને સંભાળવા મુશ્કેલ થતા જતા હશે. નહીં, બંને ભાઈઓ મળીને સંભાળતા હશો. ના સર, મારો ભાઈ બહુ દૂર બીજા શહેરમાં રહે છે. સારું, તો તમે તેમને 6 મહિના રાખતા હશો. પૂછતી વખતે અમિત કદાચ તેના મનને સાંત્વના આપી રહ્યો હતો, પણ કિશન બોલ્યો, અરે ના ના, હું આવું કરવાનું વિચારી પણ ના શકું. અહીંયા તો માનું પોતાનું ઘર છે. તેઓ શરૂઆતથી જ અહીંયા રહે છે, તો તેમનું મન બીજે ક્યાંથી લાગે? હું નથી ઈચ્છતો કે તેમની હાલત આ ઉંમરે ડોલક જેવી થઈ જાય, ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં. હું નથી ઈચ્છતો કે એવો વિચાર તેમના મનમાં આવે કે પિતાના ગયા પછી તેમની પાસે ઘર નથી, અથવા તેઓ અમારા પર બોજ બની ગયા છે. અને આ બાબતમાં હું ખૂબ જ નસીબદાર છું કે મારી પત્ની મારા કરતાં પણ વધારે મારી માતાનું ધ્યાન રાખે છે. તેણે મને તેમને સમજે છે. કિશનની આ વાત સાંભળીને
અમિત બોલ્યો, અરે કિશન, ક્યારેક વ્યક્તિએ જીવનમાં વ્યવહારો નિર્ણયો લેવા જોઈએ. શુદ્ધ લાગણીથી લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે, અને ત્યારે વ્યક્તિ પોતાના પરિવારની જવાબદારીઓ નિભાવવામાં પણ થાકી જાય છે. ત્યારે મનમાં આ વિચાર ચોક્કસ આવે છે કે માત્ર આપણે જ આપણા માતા પિતાની સેવા શા માટે કરવી જોઈએ, બીજા ભાઈઓએ પણ કરવી જોઈએ. અમિતની આ વાત પર કિશન થોડું હસ્યો અને પછી બોલ્યો, ના સર, હું માનું છું કે કોઈ પણ કામ બોજ સમજીને કરવામાં આવે ત્યારે તે અઘરું લાગે છે. જ્યારે માતા પિતા એમના બાળકોને ક્યારે બોજ માનતા નથી, તો આપણે માતા પિતાને કેવી રીતે બોજ માનીશું? અને સાહેબ, જોવામાં આવે તો જાણે અજાણે આપણા કર્મો સંસ્કાર બનીને આપણા બાળકોના માધ્યમથી આપણી સામે આવે છે. જો કોઈ વ્યક્તિ આટલી નાની વાત સમજી લે તો તેનું ગઢ પણ સારું થઈ જાય. આ સાંભળીને અમિતને લાગ્યું કે કિશન ને તેના ચહેરા પરથી જોરથી થપ્પડ મારી દીધી હોય. તે અવાક રહી ગયો. એટલામાં ટ્રેન આવી ગઈ. કિશને પહેલા મોહનભાઈને ટ્રેનમાં બેસાડવામાં મદદ કરી અને પછી તેની માતાને ટેકો આપીને બેસાડ્યા. જ્યારે ટ્રેન ધીમી ગતિએ ચાલવા લાગી ત્યારે મોહનભાઈ બારીમાંથી ડોકી કર્યું અને ધીમેથી કહ્યું, દીકરા, તારું ધ્યાન રાખજે, બહુ અને બાળકોનું પણ. મોહનભાઈના શબ્દો અધૂરા રહી ગયા અને ટ્રેન આગળ વધી ગઈ. પણ આજે અમિતને તેના પિતાના અવાજમાં એવું દર્દ લાગ્યું કે જે પહેલા તેને ક્યારેય જોયું ન હતું. ટ્રેન તેની દિશામાં આગળ જવા લાગી. ટ્રેનના દૂર થતા અમિત ઊંડા વિચારોમાં ડૂબીને તેની ઓફિસ તરફ ચાલવા લાગ્યો. પણ કિશનના શબ્દો હથોડાની જેમ મન પર અથડાતા હતા. તેના હૃદયની શાંતિ ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. તેને અહેસાસ થવા લાગ્યો કે તેની અને કિશન વચ્ચે આજે પણ સ્પર્ધા ચાલી રહી હતી. માનવતાની હરીફાઈ જેમાં આજે પણ કિશન તેને હરાવ્યો છે. એક તરફ તે તેના મનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેને કંઈ ખોટું કર્યું નથી, અને બીજી બાજુ મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠવા લાગ્યું. આજે હું જે કંઈ પણ કરું છું, મેં માત્ર મારી મહેનતના બળ પર જ આટલું મોટું સ્નાન હાંસલ કર્યું છે. શું મારા માતા પિતાની વર્ષોની તપસ્યા ન હતી? જીવનમાં દરેક પગલા પર તેમણે મને કંઈક કરવાની પ્રેરણા આપી હતી. અમુ દીકરા, તું મોટો થઈને બહુ મોટો માણસ બનવાનો છે. સખત મહેનત કર જેથી તું તારા સપના પૂરા કરી શકે. જ્યારે મને ભણવાનું મન થતું ન હતું ત્યારે મારા પિતાના આ શબ્દો મને પ્રોત્સાહિત કરતા હતા. જ્યારે પણ મારી હિંમત મારો સાથ છોડી દેતો ત્યારે મારા પિતાના મજબૂત હાથ મારા ખંભા પર હતા, એ બતાવવા માટે કે તેઓ મારી સાથે ઊભા છે. અને આજે જ્યારે એ જ હાથ ઘરડા થઈ ગયા છે, નબળા થઈ ગયા છે, તેમને સહારો લેવા માટે મારા ખંભાની જરૂર છે, ત્યારે મેં તેમનો સાથ છોડી દીધો. દિલ અને દિમાગ વચ્ચે ચાલી રહેલી લડાઈએ અમીરને થકવી દીધો હતો. તેને આંખો બંધ કરીને મનને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે તેને તે ક્ષણ યાદ આવવા લાગી ત્યારે તેની માં તેના કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહી હતી, હોસ્પિટલના પલંગ પર પડી હતી. તે સમયે અમિત તેના માટે જમવાનું લઈ આવ્યો હતો. અંદર જવા લાગ્યો ત્યારે અંદરથી આવેલી અવાજે તેના પગ રોકી દીધા. પપ્પા માની પાસે બેઠા હતા અને માં તેમને સમજાવી રહી હતી, ચિંતા ન કરો, બધાએ એક દિવસ તો જવાનું જ છે. આંસુ અવાજ જેવી કોઈ વાત નથી. તો પપ્પાનો અવાજ ગુંજ્યો, શું કરું સાદા, હું તારા વિના જીવવાની કલ્પના પણ કરી શકતો નથી. શું તે ક્યારે વિચાર્યું છે તારા ગયા પછી મારું શું થશે? આ કહેતા તેમનો અવાજ ગુંગળાઈ ગયો. પણ માએ શાંત સ્વરે કહ્યું, એની ચિંતા ન કરો. રોહિત ભલે સ્વભાવે ગુસ્સાવાળો હોય, પણ મને અમિત પર પૂરો વિશ્વાસ છે. તે તમારી ખૂબ કાળજી લેશે. આ એક માતાનો વિશ્વાસ છે કે ક્યારેય ખોટો નહીં થઈ શકતો. માત્ર 3 દિવસ પછી માં અમને છોડીને જતી રહી. પિતા અંદર સુધી તૂટી ગયા હતા, બહુ એકલા પડી ગયા હતા. પણ તેમની એકલતાની વેદનાને પણ અમે ના સમજી શક્યા. માના 12મા પછી રચનાએ કહ્યું હતું કે પિતાનો બોજ અમે એકલા કેમ ઉપાડીએ? આ બંને પુત્રોની ફરજ છે. અને મને પણ લાગ્યું કે તેણે જે કહ્યું છે તે સાચું છે. મોટા ભાઈ પિતાને સાથે રાખવા માંગતા ન હતા, તે જાણતો હતો. મેં નક્કી કર્યું કે અમે પિતાને જવાબદારી સરખે ભાગે નિભાવીશું. અને જ્યારે પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમના ચહેરા પર કેટલી લાચારી હતી. તેમના ચહેરા પરની રેખાઓ ઊંડી થઈ ગઈ હતી, જાણે તેમની ઉંમર
10 વર્ષ વધી ગઈ હોય. તેમના બધા મિત્રો અને સંબંધીઓ અહીં આ શહેરમાં રહેતા હતા. તેમના સપોર્ટથી તેઓ પોતેનો સમય સારી રીતે પસાર કરી શકતા હતા. પણ હું મનમાં વિચારવા અમિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માં, તમે તો કહ્યું હતું કે તમને અમિતમાં પૂરો વિશ્વાસ છે, પણ આજે તમારા અમિતે શું કર્યું તેનું હૃદય રડી પડ્યું હતું. મેં મારા પિતાને અસહ્ય પીડા આપી છે. એટલું જ નહીં, મેં મારી માનો વિશ્વાસ પણ તોડ્યો છે. આ બધું જોઈને મારી માનો આત્મા કેટલો વ્યથિત થતો હશે એની હું કલ્પના પણ કરી શકતો નથી. તે મને ક્યારેય માફ નહીં કરે. પછી કંઈક વિચારીને તેણે પોતાના આંસુ લૂછ્યા, મોબાઈલ ઉપાડ્યો અને મુંબઈની ફ્લાઇટની ટિકિટ બુક કરી અને કોઈ પણ સમય બગાડ્યા વગર ઓફિસની બહાર નીકળી ગયો. લગભગ 5 કલાક પછી જ્યારે ટ્રેન મુંબઈ રેલવે સ્ટેશન પર ઊભી રહી અને કિશન તેની માતા અને મોહનભાઈ સાથે નીચે ઉતર્યો, ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે અમિત તેની સામે ઊભો હતો. મોહનભાઈ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી અમિતે કિશનને ગળે લગાડ્યો અને ગુંગળાતા અવાજે કહ્યું, મારા મિત્ર, મને મારી ફરજ યાદ અપાવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. આ સાંભળીને કિશન આશ્ચર્યચકિત થઈ ગયો. ખુશીથી તેની સામે જોવા લાગ્યો. પછી અમિતે તેના પિતાની બેગ ઉપાડી અને તેમનો હાથ પકડીને કહ્યું, ચાલો પિતાજી, એરપોર્ટ જવું પડશે. પણ એરપોર્ટ કેમ? રોહિત મને લેવા આવવાનો હતો. જ્યારે મોહનભાઈએ પૂછ્યું ત્યારે અમિતે કહ્યું, ના પિતાજી, આપણે પાછા આપણા શહેરમાં જઈ રહ્યા છીએ. હવે તમે હંમેશા તમારા ઘરમાં જ રહેશો. આ સાંભળીને મોહનભાઈ આશ્ચર્યથી પુત્ર સામે જોવા લાગ્યા. લગભગ 2 કલાક પછી ત્યારે અમિત તેના પિતા સાથે ઘરે પહોંચ્યો તો રચનાએ દરવાજો ખોલતાની સાથે તેમને જોયા અને તેની ભમર ઊંચી થઈ ગઈ અને ગુસ્સાથી બેકાબૂ થઈને તેણે કહ્યું, આ શું છે? તમે તો અમને મુંબઈ મોકલી દીધા હતા ને મોટા ભાઈ પાસે, તો એ ફરીથી કેવી રીતે આવ્યા? રચનાએ આ વાત પર અમિત કંઈ બોલ્યો નહીં અને પિતા મોહનભાઈને રૂમમાં લઈ જવા લાગ્યો. પણ રચના આટલી જલ્દી શાંત થવાની નહોતી. તેણીએ ફરીથી બૂમ પાડી, મને કંઈ કહેશો? શું થયું છે? મેં હમણાં જ ચાદર ધોવડાવી છે, રૂમ સાફ કરાવ્યો છે અને તમે તેમને ફરીથી અહીં ગંદકી ફેલાવવા માટે લઈ આવ્યા છો. આ સાંભળીને અમિતની ધીરજ તૂટી ગઈ. અમિત અચાનક ઊભો રહી ગયો અને ફરીથી રચના સામે જોયું. તેની આંખોમાં ગુસ્સો હતો. બસ રચના, હવે એક શબ્દ નહીં. મારા પિતા હંમેશા અહીં જ રહેશે. જો તને આ ન ગમે તો તું તારું સામાન પેક કરીને તારા માતા પિતાના ઘરે જઈ શકે છે. અમિતનો કડક અવાજ સાંભળતા જ રચના તન બંધ થઈ ગઈ. રચનાએ ગુસ્સામાં કહ્યું, શું તમે મને ઘર છોડવા માટે કહો છો? અમિત થોડો નરમ પડ્યો પણ મકનૂમ સ્વરમાં જવાબ આપ્યો, હા, કારણ કે મારા પપ્પા વિના મારું જીવન અધૂરું છે. તું જ વિચાર, હું એ પિતાને કેવી રીતે છોડી શકું જેમના કપડાં મેં ઘણી વખત ગંદા કર્યા છે, જેની વર્ષોની તપસ્યાના કારણે આજે હું આદર સાથે જીવું છું. હું મારી માનો ભરોસો કેવી રીતે તોડી શકું, જેની આંખો તેમની છેલ્લી ક્ષણોમાં ઘણી આશા સાથે મને જોઈ રહી હતી. જો તને મારા પિતાની હાજરી ન પસંદ હોય તો તું હમણાં જ આ ઘર છોડી શકે છે. હું મારા પિતાની સંભાળ રાખવા માટે એક એટેન્ડર રાખીશ, જે મારી ગેરહાજરીમાં તેમના તમામ કામ તો કરશે પરંતુ તેમની સંભાળ પણ રાખશે. હવે મારા પિતાજી ક્યાંય પણ નહીં જાય. તમે બેસો પિતાજી, હું તમારા માટે ચા બનાવી લઈ આવું છું. થાકી ગયા હશો. આટલું કહીને અમિત રસોડામાં ગયો. પુત્રનો પ્રેમ જોઈ મોહનભાઈ ધ્રુજતા હાથ દૂરથી પુત્રને આશીર્વાદ આપવા ઉઠી ગયા. અચૂક છીઓ મારા બાળક, ભગવાન તને દરેક સુખ આપે. પછી સામેની પત્નીની તસવીર જોઈને મનમાં બોલ્યા, શારદા, તારો વિશ્વાસ જીતી ગયો. આ કહેતી વખતે તેમની આંખોમાં આંસુ વહેતા હતા, જેને તેઓ પોતાની ધોતીના ખૂણાઓથી લૂછવા લાગ્યા. તો મિત્રો, વાર્તા પૂરી. તમારા વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટ કરી જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.